નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષયની અંદર સ્વાધ્યાય 5મું વિકલન ચાલુ હતું એ આપણે જોઈ અને એની અંદર વિભાગ એ પાના નંબર 199 ઉપર આપણે બે દાખલા એના વિભાગ એફના જોયા હતા। આજે આપણે પૂરું કરી દઈએ આપણે તો એમાં દાખલા નંબર 3 આપણે કેવો હોય અધિકતમ અને ન્યૂનતમ જે કિંમત વાળો આપણે ગોઈતો હતો એ રીતનો દાખલો છે અને 3 પછી થોડાક નાના હેના આપણે જોઈએ। એમાં દાખલા નંબર 3 હવે દાખલા નંબર 3 જોઈ fx બરાબર આપણને કિંમત આપી x નો ઘન માઇનસ x સ્ક્વેર x નો ઘન માઇનસ x સ્ક્વેર માઇનસ x પ્લસ 2 ની અધિકતમ અને લઘુત્તમ કિંમતો મેળવો। આપણે શું કીધું છે ની અધિકતમ અને લઘુત્તમ આપણે બેની કિંમત મેળવવાની। fx બરાબર x નો ઘન માઇનસ 2x સ્ક્વેર માઇનસ x નો સ્ક્વેર માઇનસ x પ્લસ 2 ની અધિકતમ અને ન્યૂનતમ કિંમતો મેળવો। હવે અધિકતમ અને ન્યૂનતમ કીધું કે મહત્તમ, અધિકતમ એટલે મહત્તમ, લઘુત્તમ એટલે આપણે આગળ આપણે શબ્દો જોઈ ગયા હોય કે લઘુત્તમ ને મહત્તમ જે શબ્દો આપણે દાખલો અગાઉ ગણ્યો એ જ રીતનો દાખલો છે ને એ જ રીતે આપણે ગણવાનો છે। તો સૌથી પહેલાં જ્યારે તમે અધિકતમ, મહત્તમ કે ન્યૂનતમની તમને બધી કિંમત ગોતવાની કહે તો તમારે શું કરવાનું આવે હવે આપણે જોઈએ। સૌથી પહેલાં અગાઉ પણ આપણે જોઈ ગયા કે આનું વિકલિત કરવું પડે। આપણે સૌથી પહેલાં આનું આપણે વિકલિત કરી તો x ના ઘનનું શું થાય તો 3 એકા 3 ઉપર એક ઘાત ઘટી ગયેલો વર્ગ 2 એકા માઇનસ ના માઇનસ 2 એકા 2 ઉપર એક ઘાત વહી ગઈ માઇનસ 1 એકા 1 ને x નીકળી ગયો। આ શું થયું વિકલિત થયું આપણે પહેલું વિકલિત। હવે જે પહેલું વિકલિત થાય એના બરાબર આપણે નિયમ પ્રમાણે 0 લેતા તો આપણું શું છે f ડેશ x બરાબર શું છે તો 3x નો સ્ક્વેર માઇનસ 2x માઇનસ 1 બરાબર 0। તો 3 એકા 3 ના એવા ભાગ પાડો જેની બાદબાકી નિશાને બાદબાકી 2 થવી જોઈએ તો 3 એકા 3 તો x સ્ક્વેર આ 3 એકા 3 માઇનસ 1 બરાબર 0। મોટા પદની નિશાની વટલા પદની નિશાની આપી કોને મૂકવાનું તો કે મોટા પદની નિશાની જે બાજુમાં બીજું પદ આપણે બનાવ્યું એને નિયમ પ્રમાણે જો માઇનસ કરવાનો હોય તો વત્તે ઓછે બે નિશાની અલગ, જો સરવાળો કરવાની તો બેની નિશાની સરખી થવી જોઈએ। એટલું યાદ રાખવાનું જો અહીંયા ત્રીજા પદની નિશાની પ્લસની હોય તો બે નિશાની સરખી હોવી જોઈએ, જો માઇનસ હોય તો બે નિશાની અલગ અલગ હોવી જોઈએ અને મોટા પદની નિશાની વટલા પદની નિશાનીથી તમારે આપવાની। હવે આ બેમાંથી ને આ બેમાંથી આપણે કોમન કાઢી તો આમાંથી 3x નીકળે છે, આમાં 3x વહી ગયા અહીંયા x વધ્યો માઇનસના માઇનસ વધ્યા 3x વહી ગયા અહીંયા 1 વધ્યો આમાંથી પ્લસના પ્લસ કાંઈ કોમન નો નીકળે તો 1 નીકળે। હવે કાંઈ x માઇનસ 1 બરાબર 0। હવે એક અંશ જો સરખા થઈ ગયા તો આગળ લઈ લે આપણે x માઇનસ 1 અને 3x પ્લસ 1 બરાબર 0 તો બે બરાબર 0 મૂકી શકીએ તો x માઇનસ 1 બરાબર 0 ઓર 3x પ્લસ 1 એ બરાબર 0। આ માઇનસ એ ઓલ બજે તો કે પ્લસ તો x બરાબર 1 આવ્યા। હવે 3x બરાબર માઇનસ 1 આ પ્લસ એ માઇનસ થયા, આ 3 અહીં ગુણાકારમાં ઓલ બજે તો ભાગાકારમાં તો x બરાબર માઇનસ 1/3। આપણે x ની બે કિંમત મળી ગઈ। x ની બે કિંમત મળી જાય પછી તમારે શું કરવાનું તો કે ડબલ વિકલિત કરીને એની અંદર કિંમત મૂકવાની આપણે। હવે આપણે એકવાર જે વિકલિત કર્યું તો એનું બીજી વાર વિકલિત કરી તો કે f બરાબર 3 દુ 6 ઉપર એક ઘાત ઘટી ગઈ માઇનસના માઇનસ 2 એકા 2 અને x નીકળી ગયો, આ ડબલ વિકલિત થયું। આની અંદર આપણે શું કરવાનું તો x ની બે કિંમત વારા ફરતી મૂકવાની છે તો x બરાબર પેલા 1 લેતા તો આપણે જ્યાં x અહીં આપણે 1 મૂકી તો 6 એકા 6 માઇનસ 2 6 માંથી 2 જાય એટલે વધ્યા 4। આ કેવી આવી તો 0 કરતાં મોટી કિંમત આવી। 0 કરતાં મોટી કિંમત આવે તો આપણને લઘુત્તમ કિંમત આપે, લઘુત્તમ કિંમત આપે એટલે માઇનસ આપણે x બરાબર 2 લ્યો આપણે વિકલિતની અંદર આપણે વિધેયની અંદર મૂકો તમે ત્યારે x બરાબર એક વિધેયને મૂકો ત્યારે તમે લઘુત્તમ કિંમત આપણને આપશે। પછી આપણે x बराबर -1/3 लेता
तो 6 ના 6 x અહીંયા કેટલા લેવાના -1/3 -2/2 હવે 6 એકા 6 આપણે ગુણાકાર માઇનસ ના માઇનસ 6 ના છેદમાં 3 -2 તો 3 દુ 6 તો -2 તો ઓછે ઓછે વધતા એટલે -4 આ 0 કરતાં નાની કિંમત આવી તો આ તમને અધિકતમ કિંમત આપે. જે શબ્દો આપ્યો એ જ વાપરવાનો. આપણે મહત્તમ અગાઉ બે દાખલામાં અને ઉદાહરણમાં બધે મહત્તમ હતો, અધિકતમ આપ્યો. અધિકતમ કિંમત આપે. કોણ અધિકતમ કિંમત આપશે તો કે -1/2 મૂકો વિધેયની અંદર એટલે આપણને અધિકતમ કિંમત મળશે. હવે જોઈએ આપણે અધિકતમ લઘુત્તમ કિંમત મળે છે કે નથી મળતી આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે વિધેયની અંદર કેટલા મૂકી તો 1/x બરાબર 1 લેતા વિધેયમાં x બરાબર 1 લેતા તો આપણું વિધેય પહેલા લખીએ fx બરાબર x3 - x² - x + 2 તો પહેલા આપણે 1 લઈએ. જ્યાં x અહીંયા 1 મૂકી 1/3 1 - 1/2 1 - 1 + 2 પ્લસ પ્લસ વાળા 1 ને 2 3 3 માંથી 2 જાય એટલે 1 વધે. આપણે કેટલા વધે આપણી પાસે તો કે 1 વધે. પછી આપણે નીચેનું લખી નાખી. હવે આપણે x બરાબર -1/3 લેતા આપણે જોઈએ. હવે શરતનું શું કીધું તો આપણે 1 મૂકી ત્યારે કેવી કીધી તમે લઘુત્તમ કિંમત. આ લઘુત્તમ કિંમત થઈ. આ લઘુત્તમ કિંમત છે. હવે આપણે મૂકી બધે fx બરાબર x અહીંયા આપણે મૂકી -1/3 -1/2 કૌંસમાં -1/3 + 2 જ્યાં x હતા અહીંયા માઇનસ આપણે કેટલા મૂક્યા તો કે -1/3 મૂક્યા. હવે જ્યારે ઘાત તમારી એકી હોય તો માઇનસના માઇનસ રહીએ, બેકી હોય તો માઇનસના પ્લસ થઈ જાય. તો માઇનસના માઇનસ 1/3 3 કેટલો થાય તો કે 27. હવે માઇનસ અંદર પહેલા આપણે સાદુરૂપ આપી દઈએ. માઇનસ એ પણ ઘાત કેવી બેકી એટલે પ્લસ થઈ જાય. 1/2 2 અને અહીંયા 9 અહીંયા કાઉન્ટ છૂટો પાડી ઓછે ઓછે તો કે વત્તા 1/3 + 2. હવે માઇનસ આપણે છૂટો પાડ્યા કાઉન્ટ તો કે -1/27 -1/9 + 1/3 + 2 આપણી પાસે કિંમત આવી. હવે આપણે શું કરવાનું છે તો કે આપણે આ બધાયનો સરવાળો કરવો હોય તો છેદ સરખા હોવા જોઈએ. આપણી પાસે છેદ સરખા નથી તો આપણે બધાયની નીચે આપણે 27 લઈ. અહીં 27 છે તો -1 ના 1 અહીં 9/27 લેવા માટે કેટલા વડે ગુણવા પડે તો કે 3 વડે. અહીંયા 9 વડે અને અહીંયા કાંઈ ન હોય તો 1 હોય એને 27 વડે ગુણવા પડે. નીચે જેટલા વડે ગુણીએ આપણે એટલા જ વડે ઉપર ગુણવા પડે. તો માઇનસના માઇનસ 3 એકા 3 9 એકા 9 પ્લસના પ્લસ 27 દુ તો કે 54 છેદમાં 27. તો આપણે સરવાળો બાદબાકી કરીએ તો હવે વત્તા કેટલા છે તો કે ઓછે ઓછે વત્તા 3 ને 1 તો કે 4 પણ માઇનસ પ્લસ 54 ને 9 તો કે 63. હવે સાદુરૂપ અહીંયા 27 છેદમાં વત્તે ઓછે ઓછા 63 માંથી 4 જાય તો 59. મોટા પદની નિશાની એટલે પ્લસ. આ કેવી કિંમત થઈ અધિકતમ થઈ. તો છેલ્લે આપણે વાક્ય લખવાના x બરાબર 2 હોય ત્યારે લઘુત્તમ કિંમત લઘુત્તમ કિંમત આપણે કેને મેળવી 1 મળે. x બરાબર 1 હોય ત્યારે લઘુત્તમ કિંમત 1 થાય. બીજું વાક્ય x બરાબર -1/3 હોય ત્યારે અધિકતમ કિંમત 59/27 થાય. આ વાક્ય લખવું ફરજિયાત છે. આપણે નીચે રેડી આપણે x બરાબર કેટલા મૂક્યા 1 મૂક્યા ત્યાં લઘુત્તમ કિંમત 1 આવી વાક્ય લખવાનું અને -1/3 મૂક્યા ત્યારે અધિકતમ કિંમત આવી આપણને એ લખવાનું. આપણે એટલે દાખલો તમારો અહીંયા પૂરો થયો. હવે ત્યાર પછી આપણે જોવા જઈએ તો ચોથો, પાંચમો અને છઠ્ઠો આપણે 4, 5 અને 6 3 દાખલા જે ગણવાના છે. આપણે દાખલા લઈ લઈ.
દાખલા નંબર 4 દાખલા નંબર 4 ની રકમ જોઈએ આપણે દાખલા નંબર 4 આપણે રકમ લખી જ જોઈશે આ બધી 1 ઉત્પાદક $200x પ્લસ 15x સ્ક્વેર રૂપિયા ખર્ચી x એકમનું ઉત્પાદન કરે છે. માંગનું વિધેય P બરાબર 1200 માઇનસ 10x છે તો નફાનું વિધેય શોધો અને મહત્તમ નફા માટે કેટલા એકમનું ઉત્પાદન કરવું જોઈએ. હવે અહીંયા પણ એવું કીધું છે કે આપણે કેટલા એકમનું ઉત્પાદન કરવું જોઈએ તો કે એક ઉત્પાદન 200x પ્લસ 15x સ્ક્વેર રૂપિયા ખર્ચ કીધો. ખર્ચ એટલે શું તો કે કોસ્ટ એટલે સી. તો આપણને સી બરાબર આપેલું છે સી બરાબર 200x પ્લસ 15x સ્ક્વેર આપેલું છે. રૂપિયા ખર્ચી એક એકમનું ઉત્પાદન કરે તો કેટલા એકમ x એટલે એકમ આપણે ગોતવાના છે કરે છે. તો માંગનું વિધેય એટલે પી આપણે પી બરાબર આપેલું P બરાબર આપણે 1200 માઇનસ 10x છે. તો હવે આપણે કીધું તો નફાનું વિધેય શોધો. તો નફો એટલે શું? નફો એટલે કે પ્રોફિટ. તો પ્રોફિટ એટલે શું તો કે મોટો આપણે કેપિટલ P. તો આપણે કેપિટલ P ગોતવાનો છે. કેપિટલ P ગોતવા માટે આપણે જોઈ કેપિટલ P. તો કેપિટલ P નું સૂત્ર શું આપણી પાસે છે તો કેપિટલ P બરાબર R માઇનસ સી. તો સી આપણને આપેલો છે કોસ્ટ પણ આર નથી આપેલો તો આરનું પણ આપણી પાસે સૂત્ર છે આર બરાબર x ઇન્ટુ પી. તો આપણે જોઈ સૌથી પહેલાં આપણે આર ગોતી પછી એની પીની અંદર કિંમત મૂકી આપણે તો કે આર બરાબર એક્સનો એક્સ પી એટલે આપણી પાસે આપ્યા કાઉન્સમાં 1200 માઇનસ 10x. હવે કાઉન્સ છૂટો પાડી તો આપણે અહીંયા ગુણાકાર કરી બેનો તો ગુણાકાર કેટલો આવશે આપણે તો કે 1200x માઇનસ 10x સ્ક્વેર આપણે બે આરે 1200 આરે ને 10x આરેનો ગુણાકાર કર્યો તો આર મળી ગયો. હવે આપણે પી લઈ તો પી એટલે કે નફાનું વિધેય. તો આર માઇનસ સી તો આર એટલે આપણી પાસે કેટલા હતો કે છે આપણી પાસે તો કે 1200x માઇનસ 10x સ્ક્વેર કાઉન્સમાં લખવાના વચ્ચે માઇનસની નિશાની એટલે નકર ભૂલ થઈ શકે આમાં. હવે જો આપણે સી આપણી પાસે કેટલો આપ્યો તો કે 200x પ્લસ 12x સ્ક્વેર આપણે છૂટા પાડી તો 1200x ના માઇનસ 10x નો કેર આ આપણે છૂટા પાડી લે અહીં વધતા હોય તો બધી નિશાની બદલી જાય માઇનસ 200x વત્તે ઓછા 15x સ્ક્વેર. તો આપણે જોઈએ 1200x માંથી 200x જાય તો કેટલા વધે 1200 માંથી 200 જાય એટલે આપણી પાસે વધે 1000. તો 1000x વત્તે ઓછે વત્તા મોટા બધી નિશાની આપે કઈ અહીંયા તો પ્લસ જ આવશે. હવે અહીંયા મોટા નિશાની માઇનસ છે તો 15 ને 10 કેટલા થાય તો કે 25x સ્ક્વેર. આ આપણી પાસે આવ્યું પ્રોફિટ એટલે કે નફાનું વિધેય આપણી પાસે આવી ગયું. નફાનું વિધેય કેટલું આવ્યું તો કે 1000x માઇનસ 25x નો સ્ક્વેર આવ્યો. હવે આપણને શું કીધું છે તો નફાનું વિધેય શોધો. આપણે નફાનું વિધેય આપણને મળી ગયું હવે આપણે જોઈ તો આપણે આગળ જોવા જઈએ તો આપણને શું કીધું છે
તો નફાનું વિધેય શોધો. નફાનું વિધેય મળી ગયું. આગળ મહત્તમ નફા માટે કેટલા એકમનું ઉત્પાદન કરવું જોઈએ? તો x જોઈએ આપણે. મહત્તમ થાય ત્યારે x કેટલો હોય એ આપણે જોવાનું હોય. તો એના માટે આપણે સૌથી પહેલાં બધી શરત લેવી પડે. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? જે નફાનું વિધેય આવ્યું એનું વિકલિત કરવું પડે આપણે. તો આપણે dp/dx બરાબર 1000 x પ્રકારનો કેટલી હોય? 1 ઘાત હોય. 1000 એકા 1000 x હોય નીકળી જાય માઇનસ 15 એટલે આપણે 25 દુ તો કે 50 એક ઉપર એક ઘાત ઓછી થઈ ગઈ. હવે આપણા નિયમ છે પેલું જે વિકલિત હોય પ્રથમ વિકલિત એના બરાબર 0 હોય તો આપણે કિંમત મૂકીએ. આનું વિકલિત આવે 1000 માઇનસ 50x બરાબર 0. આ 50x માઇનસ છે ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય તો 1000 બરાબર 50x. તો x આ 50 અહીં ગુણાકારમાં આવજો તો ભાંગાકારમાં તો 1000/50. તો આપણે 1000 ને 50 વડે ભાંગીએ આપણે તો આપણી પાસે વધે કેટલા? તો કે 20. હવે આ મહત્તમમાં x બરાબર 20 આવ્યા છું આપણે ઉત્પાદન આવી ગયું 20. મહત્તમ હોય કે ન હોય એ નક્કી કરવા માટે આનું ડબલ વિકલિત કરીને આપણે શરત બીજી શરતનું પાલન કરવું પડે આપણે. તો આનું ડબલ વિકલિત કરી d²p/dx². આપણે 1000નું વિકલિત અચળાંક પદનું 0 થઈ જાય માઇનસના માઇનસ 50નું કેવું થઈ જાય તો કે 50 x નીકળી ગયો. હવે x ની કિંમત તો કાંઈ છે નહીં x જ નથી તો કિંમત મૂકી શકાય નહીં. આ કેવું આવ્યું? માઇનસમાં એટલે 0 મોટું આવ્યું. 0 કરતાં નાની કિંમત માઇનસમાં આવે તો મહત્તમ કિંમત સરસ આપણે નક્કી થઈ ગઈ કે x બરાબર એટલે કે ઉત્પાદન x બરાબર 20 હોય ત્યારે મહત્તમ નફો થાય. બરાબર આપણે નફો ગોતવા નથી. જો નફો ગોતવાનું કીધું હોત નફો એટલે પ્રોફિટ તો આ p ની અંદર આપણે x બરાબર 20 મૂકીને આપણે નફો ગોતે. આપણે નફો ગોતવાનું કીધું નથી એટલે આપણે શરત થઈ ગઈ કે x બરાબર 20 થાય એટલે ઉત્પાદન નક્કી થઈ ગયું કે 20 એકમનું ઉત્પાદન કરવું પડશે. હવે નફો 20 એકમનું ઉત્પાદન કરી તો મહત્તમ થાય કે ન થાય એના માટે આપણે ડબલ વિકલિત કરીને આપણે નિયમનું પાલન કરીને અંદર મૂકવું પડે. હવે જો આગળ એના પછીનો દાખલો આપણે તો દાખલા નંબર એની પણ આપણે રકમ લખી કારણ કે આની રકમ લખવી આપણે લખવી જ પડશે એને સમજવા માટે. 5મો દાખલા નંબર 5 એમાં આપણે જોઈએ એક ઉત્પાદન એક મિનિટ ઉત્પાદન વાળો આપણે કર્યો રેફ્રિજરેટર વાળો રેફ્રિજરેટર બનાવતી એક કંપની પોતાની રેફ્રિજરેટર કિંમત રૂપિયા 1000 રાખે છે. એક રેફ્રિજરેટર બનાવતા કુલ ખર્ચ C બરાબર આપણને આપેલું છે તો કે 0.x(x²) પ્લસ 9000x પ્લસ 100 રૂપિયા છે. કેટલા રેફ્રિજરેટર બનાવવાથી મહત્તમ નફો થાય? કેટલા રેફ્રિજરેટર બનાવતા મહત્તમ નફો થાય? તો અગાઉનો જે દાખલો કર્યો એને જેવી જ વાક્ય રચના આપણે થઈ જોવો. આપણે વાક્ય રચના કેવી થઈ તો કે એના જેવી જ થઈ. આપણે રેફ્રિજરેટર બનાવતી એક કંપની પોતાના રેફ્રિજરેટરની કિંમત રૂપિયા 10,000 રાખે તો રૂપિયા 10,000 એટલે શું? તો કે કિંમત એટલે
તો આપણે એ જોઈએ. તો કિંમત એટલે શું? તો કે આર. અહીંયા તમને આપણે જોવા જાય કિંમત એટલે કે આપણે સ્મોલ પી પ્રાઇસ. તો પી આપણને આપ્યો છે સ્મોલ પી આપણને આપ્યો છે 1000. પછી આપણને રેફ્રિજરેટર બનાવવા કુલ ખર્ચ આપણને કીધો છે. તો કુલ ખર્ચ આપણને સી બરાબર 0.x² પ્લસ 9000x પ્લસ 100 રૂપિયા થાય. આપણને ખર્ચ આપ્યો ને એની કિંમત આપી, તો એના ઉપરથી આપણે કેટલો નફો, આપણે કેટલા એકમ બનાવી, એક્સ એટલે કેટલા એકમ બનાવી તો મહત્તમ નફો થાય આપણે ગોતવાનું. તો નફો ગોતવા માટે, નફો એટલે કે પ્રોફિટ એટલે આપણો મોટો પી, કેપિટલ પી, એ ગોતવા માટે આપણે સૌથી પહેલાં એનું સૂત્ર આપણું શું થાય લખેલું છે આર માઇનસ સી. તો આર પહેલાં ગોતવો પડે. તો આપણે આરનું સૂત્ર મૂકી, આર બરાબર એક્સ ઇન્ટુ પી. તો કે આર બરાબર એક્સનો એક્સ, પી એટલે કે 1000, 10000 એ બેનો આપણે ગુણાકાર કરી તો આપણી પાસે આર બરાબર 10000x આવે. તો 10000x આપણે આવી ગયો. હવે આગળ આપણે જોઈ, હવે આપણે શું કરવાનું? તો કે મોટો પી ગોતવાનો, એટલે કે પ્રોફિટનો, તો નફાનું વિધેય પી બરાબર આર માઇનસ સી. ને સૂત્ર યાદ રાખો, આર એટલે શું? આપણી કિંમત, એમાંથી કિંમતમાંથી આપણે ખર્ચો બાદ કરી એટલે આપણને નફો મળે, એમ યાદ રાખજો. એટલે નકર સી માઇનસ આર થઈ જાય છે. હવે આર એટલે શું છે? તો કે 10000x માઇનસ આપણે સી આવ્યો એટલે કાઉન્સમાં લખીએ આપણે તો 0.x² પ્લસ 9000x પ્લસ 100. હવે કાઉન્સ આપણે છૂટો પાડી તો 10000x બધાની નિશાની બદલી જશે, આગળ માઇનસ છે તો માઇનસ 0.x² માઇનસ 9000x માઇનસ 100. હવે જો x વાળા બે પદ આપણી પાસે, 10000માંથી 9000 જાય તો આપણી પાસે 1000 વધે, અને મોટા પદની નિશાની એટલે પ્લસ માઇનસ 0.x² પ્લસ 100. આપણી પાસે પીનું વિધેય આવી ગયું, પી એટલે કે નફાનું વિધેય આપણી પાસે આવી ગયું. હવે આપણે શું કરવાનું? તો કે નફાનું વિધેય આપણને મળી ગયું. તો કેટલું રેફ્રિજરેટર બનાવતી મહત્તમ નફો થાય, અહીંયા આપણે નફાનું વિધેય ગોતવાનું નથી કીધું, આપણે ગોતું નહીં, પરંતુ નફાનું વિધેય આપણે જોશે, કારણ કે મહત્તમ નફો આપણે ગોતવાનો. તો આપણે આનું વિકલિત કરી dp/dx બરાબર 1000x. તો ઉપર ઘાત કેટલી હોય? 1 હોય, 1 ગુણ્યા 1000 કરી લે, 1000 એક ઘતવાળો x નીકળી જાય, માઇનસના માઇનસ 0.2 ગુણ્યા 2 કરીએ એટલે આપણી પાસે 0.2x, એક ઘાત ઓછી થઈ ગઈ આપણે, અને અચળાંક હોય એનું વિકલિત 0 થયેલા આપણે લખતા નથી. હવે આનું આપણે શું કરીએ? તો એના બરાબર dp/dx બરાબર 0 લેતા. હવે આપણે જોઈએ તો આપણે કેટલા છે? 1000 માઇનસ 0.x બરાબર 0. હવે માઇનસ એ બરાબર ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય, તો કે 1000 બરાબર 0.2x. આ ગુણાકારમાં બાજુ હોય તો ભાગાકારમાં, તો કે 1000/0.2x. તો x બરાબર 1000 આપણે 0.2 વડે ભાંગી નાખીએ તો આપણી પાસે આવશે 5000. તો 5000 આપણી પાસે આવી ગયા. કેટલા? તો અહીં કીધું હતું કેટલા રેફ્રિજરેટર બનાવવાથી, તો આપણે રેફ્રિજરેટર કેટલા બનાવશું? 5000 બનાવશું, પણ તેનાથી મહત્તમ નફો થાય કે ન થાય એ આપણે ગોતવું પડશે. તો એના માટે આપણે શું કરવું પડે? તો ડબલ વિકલિત કરવું પડે. બીજા ડબલ વિકલિતની શરતની અંદર જો 0 આપણે માઇનસમાં રકમ આવે તો મહત્તમ, પ્લસમાં આવે તો ન્યૂનતમ. તો આપણે એનું ડબલ વિકલિત કરી તો d²p/dx². તો 1000નું વિકલિત કેટલું થઈ જાય? 0 થઈ જાય તો નીકળી ગયો, માઇનસના માઇનસ. હા, x ઉપર કાંઈ ઘાત નથી, 1 હોય તો 1 ગુણ્યા 0.2 ના 0.2 x નીકળી ગયો, એક ઘાત. તો આ રકમ કેવી એવી? 0 કરતાં નાની આવી, એટલે શું આવશે? મહત્તમ કિંમત આપે. હવે આપણે લખી ક્યારે મહત્તમ થશે? તો કે x બરાબર આપણે કેટલા હોય ત્યારે 5000. હવે લખી તો કે 5000 રેફ્રિજરેટર બનાવવાથી મહત્તમ નફો થાય. કેટલા? 5000 રેફ્રિજરેટર બનાવશું ત્યારે આપણને મહત્તમ નફો મળશે. આ દાખલો આપણે પૂરો થઈ ગયો. ત્યાર પછી આપણે આગળ જોઈએ છેલ્લો દાખલો આપણે લઈ લઈએ એટલે આપણે સ્વાધ્યાય આપણે પૂરું કરશું.
દાખલો નંબર છેલ્લો એ 5મો દાખલા નંબર 6 એની આપણે રકમ લખી એક રમકડું રૂપિયા 20,000ની કિંમતે વેચાય છે. આવા એક રમકડા બનાવવાનો કુલ ખર્ચ સી બરાબર 1,000 પ્લસ 16.5x પ્લસ 0.0x સ્ક્વેર રૂપિયા થાય છે. કેટલા રમકડા બનાવવાથી મહત્તમ નફો થાય? તો આપણે જોજો છેલ્લા ત્રણ દાખલાની વાક્યરચના અલગ અલગ, પણ દાખલો બધામાં એક જ આપણે ગોતવાનું કહીએ છીએ. એમાં બધા દાખલામાં પણ એક જ વસ્તુ ગોતવાની કીધી આપણે. જો એક રમકડું બનાવવાથી રૂપિયા 20 રૂપિયાની કિંમતમાં વેચાય તો પ્રાઇઝ એટલે આપણો સ્મોલ પી આપણે 20 આપ્યો. તો આ એક રમકડું બનાવવાથી કુલ ખર્ચ કેટલો થાય? ખર્ચ એટલે કોસ્ટ, એટલે કે સી બરાબર આપણે આપ્યું છે 1,000 પ્લસ 16.5x પ્લસ 0.0x નો સ્ક્વેર. આટલું આપણને આપેલું રકમની અંદર. તો કેટલા રમકડા બનાવશું એટલે કેટલા એક્સ બરાબર આપણે ગોતવાનું. તો મહત્તમ નફો થાય એવું આપણે કીધું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણી પાસે શું જોઈએ? આર જોઈએ, કારણ કે નફો ગોતવાનો. નફો એટલે પી બરાબર આર માઇનસ સી. તો સૌથી પહેલાં તમારે આવો દાખલો પૂછાય એટલે આર ગોતવાનો. આરનું સૂત્ર એક્સ ઇન્ટુ પી. તો એક્સનો એક્સ ઇન્ટુ આપણે 20 એટલે કે 20 આપ્યા. તો આપણી પાસે આર કેટલો આવ્યો? તો કે 20x આવ્યો. બેનો ગુણાકાર કરીએ એટલે હવે આપણે નફાનું વિધેય પી બરાબર સી માઇનસ આર. તો આપણે લખી પી બરાબર આર માઇનસ સી. તો આર આપણો કેટલો આવ્યો? તો કે 20x માઇનસ સી આપણે કાઉન્સમાં લખી તો કે 1,000 પ્લસ 16.5x પ્લસ 0.00x નો સ્ક્વેર. આટલું આપણે પાવી ગયું. હવે આપણે શું કરશું? તો આપણે છૂટો પાડીએ આપણે. તો 20x ના 20 માઇનસ એ બધાની નિશાની બદલી જશે. તો માઇનસ 1,000 પ્લસ માઇનસ 16.5x માઇનસ 0.0x નો સ્ક્વેર. હવે સરખું એ ભેગું કરી તો x સ્ક્વેર અને 16.5x. તો પહેલાં આપણે જોઈએ 20માંથી 16.5 જાય, આપણી પાસે કેટલા વધે? 3.5 વધશે. તો 3.5 મોટા પદની નિશાની એટલે પ્લસ. તો 3.5x માઇનસ 1,000 ના 1,000 માઇનસ 0.0x નો સ્ક્વેર. હવે એનું આપણે શું કરવું પડે? આવી ગયું. હવે આને આપણે વિકલિત કરીએ આપણે. તો ડીપી ના છેદમાં dx બરાબર 3.5 ના 3.5 ઉપર ઘાતમાં હોય કેટલી હોય? 1 હોય. 1 ગુણ્યા 3.5 એટલે 3.5 x હોય નીકળી જાય. તો આ અચળ પદ રહ્યું એ પણ નીકળી ગયું. તો માઇનસ ના માઇનસ આનો આપણે ગુણાકાર કરી 2 ગુણ્યા 0.001 એટલે આપણી પાસે આવશે 0.002 એક ઘાત ઓછી થઈ ગઈ. આપણી પાસે વિકલિત આવ્યું. હવે આપણે એના બરાબર શરત પ્રમાણે આપણે શું મૂકવું પડે? તો કે ડીપી ના છેદમાં dx બરાબર 0 લેતા. તો આપણે 3.5 માઇનસ 0.02 x બરાબર 0 આપણે 0 લીધું એના બરાબર. હવે સાદુરૂપ આપીએ. આ માઇનસ છે, ઓલી બાજુ તો કે પ્લસ. તો 3.5 બરાબર 0.02x. હવે આ ગુણાકારમાં, આ બાજુ હોય તો ભાગાકારમાં. તો કે x બરાબર 3.5 છેદમાં 0.02. તો 3.5 ની આપણે ભાંગા આપણે કેટલા વડે ભાંગી? તો કે 0.5
0.002 વડે ભાંગીએ આપણે તો આપણે 17,500 આવશે, આપણે 1,750 આવશે. કેટલા રમકડા બનાવશું આપણે? 1750 રમકડા બનાવશું ત્યારે મહત્તમ નફો થાય કે ન થાય એ ગોતી. એના માટે આપણે આનું ડબલ વિકલિત કરવું પડે. તો આનું ડબલ વિકલિત કરી તો d² p/dx², આનું ડબલ વિકલિત કરી 3.5 અચળ પદ થઈ ગયું, એનું 0 થઈ જાય, માઇનસના માઇનસ. x ઉપર ઘાત હોય તો કેટલી હોય? 1 હોય. 1 ગુણ્યા 0.02 કરી એટલે આપણી પાસે આવશે 0.02. x નીકળી ગયો તો આપણે કિંમત જો તો -0.02 એટલે આપણી પાસે આવી 0 એના કરતાં મોટું આવ્યું એટલે આપણું શું થઈ ગયું? માઇનસમાં કિંમત આવે, મહત્તમ કિંમત આપે. તો x બરાબર આપણે 1750 રમકડા બનાવીએ ત્યારે આપણે મહત્તમ નફો થાય તો કે x બરાબર 1750 રમકડા બનાવવાથી મહત્તમ નફો થાય. એટલે આ રીતે આપણે દાખલો આપણે ગણવાનો. જો મહત્તમ નફો ગોતવાનું કીએ તો નફો એટલે પ્રાઇસ. આપણે p બરાબર જે કિંમત મૂકી આપણે ગોતી છે એની અંદર તમારે x ની કિંમત ગોતવી પડે. ત્રણની અંદર સેમ ટુ સેમ દાખલા આપણે હતા. હવે આપણે જે ઉદાહરણની અંદર આપણે કેટલા દાખલા બાકી છે આપણે એક ચેક કરી લઈએ. તો આપણે ઉદાહરણની અંદર 31, 26, 31 સુધી તમને અપાઈ ગયા. તમારે સોળ 17 ને બધા અપાઈ ગયા અગાઉ મળે. ત્રીસ 31 અપાઈ ગયા છે. તો છેલ્લે આપણે જે દાખલા ગણ્યા એવા જ આપણી પાસે ચર છે. 4 દાખલા છે, 32 થી 35 દાખલા. હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 32 થી 35 ગણવા. કેવા આપણે ગણ્યા એ જ રીતના બધા દાખલા આપણે છે જાતે તમારે ગણી લેવાના. અહીંયા આપણે આ ચેપ્ટર નંબર 5 પણ આપણે પૂરું કરી. હવે ચેપ્ટર નંબર આપણું પ્રામાણ્ય વિતરણ સ્વાધ્યાય ત્રીજું થોડુંક બાકી આપણે અડધું એ આપણે અગાઉ જે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે લઈશું. અસ્તુ.